चलो આપણે વિધાન વાક્ય ભણ્યા. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જઈશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. વાક્ય રચના લખી છે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, રિસીવર. ક્લિયર? કનેક્ટિવ અને ઇનડાયરેક્ટ સ્પીચ. હવે રિપોર્ટિંગ વર્બ, પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું આવે? આસ્કડ અથવા કોઈ વિશેષ પૂછપરછ હોય, કોઈ અધિકારી પૂછતો હોય તો ઇન્ક્વાયર્ડ અથવા એન્ક્વાયર્ડ. રિસીવર મૂક્યો એના કનેક્ટિવ શું? ઇફ કે વેધર અથવા WH ક્વેશ્ચન્સ. ક્યારે ઇફ આવે, ક્યારે વેધર આવે, ક્યારે WH ક્વેશ્ચન્સ આવે, હમણાં જોઈશું. અને ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યની વિધાન વાક્યમાં ફેરવી ઇનડાયરેક્ટ બનાવો. એટલે જે પ્રશ્નાર્થ વાક્ય એને શેમાં ફેરવી દઈશું? વિધાનમાં. અને પછી એને ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીશું. ક્લિયર? ચાલો હવે ઇફ કે વેધર કનેક્ટિવ ક્યારે આવે? બરાબર છે, ધ્યાન આપજો. ઇફ કે વેધર. ક્લિયર? તો જો પ્રશ્ન વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બથી શરૂ થતી હોય. શું? જો પ્રશ્ન વાક્ય હેલ્પિંગ વર્બથી શરૂ થતું હોય અથવા જો પ્રશ્ન વાક્ય WH ક્વેશ્ચન્સ શું થી શરૂ ન થતું હોય અથવા જો પ્રશ્ન વાક્યનો જવાબ શું? પ્રશ્ન વાક્યનો જવાબ હા કે નામાં આવતો હોય. શેમાં? હા કે નામાં આવતો હોય તો ઇફ કે વેધર કનેક્ટિવ લેવું. ઇફ અથવા વેધર, WHETHER, WEATHER નહીં થઈ જાય. ઇફ કે વેધર કનેક્ટિવ લેવું. ક્લિયર? બરાબર. અને ત્યાર પછી જે વાક્ય હોય એ વાક્યને શેમાં ફેરવી દેવું? પ્રશ્નાર્થ વાક્યમાં. હવે ધ્યાન આપજો, એક એક્ઝામ્પલ લખીને તમને બતાવું. બરાબર છે? ક્લિયર? ધારો કે એવું લખું, ડુ યુ અન્ડરસ્ટેન્ડ મી અથવા ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય ટીચિંગ. આવું લખેલું છે. પ્રશ્નાર્થ વાક્ય છે. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય શરૂ શેનાથી થયું? હેલ્પિંગ વર્બ છે ડુ. એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ અને બધા મોડલ ઓક્ઝિલરી. આટલાથી વાક્ય શરૂ થાય. એ બધા શબ્દો હેલ્પિંગ વર્બ છે. ક્લિયર? બરાબર. તો હેલ્પિંગ વર્બથી શરૂ થયું છે. WH ક્વેશ્ચન્સ 13 WH ક્વેશ્ચન્સ. બાકીના હુ, વોટ, વેર, વેન, વાય, હુમ, હાઉ લોંગ, હાઉ ફાર, વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ. પછી બરાબર હુ એવર, વોટ એવર, બધા બીજા WH ક્વેશ્ચન, હાઉ ઓપન. બરાબર છે? તો એ WH ક્વેશ્ચન્સ કહેવાય. તો આ WH ક્વેશ્ચન્સથી શરૂ થઈ ના. આનો હા કે નામાં જવાબ આવે ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય ટીચિંગ. શું તમને મારું શિક્ષણ સમજણ પડે છે? પડતી હશે તો હા કહેશો, નહીં પડતી હશે તો ના કહેશો. તો આવા વાક્યનું કનેક્ટિવ શું લેવું? ઇફ કે વેધર. બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય આવશે. એક હેલ્પિંગ વર્બથી શરૂ થતા અને બીજા WH ક્વેશ્ચન્સથી. ક્લિયર? તો ક્યારે ઇફ કે વેધર કનેક્ટિવ મૂકવું? આઈડિયા આવી જશે. બરાબર. પ્રશ્ન વાક્યનો જવાબ હા કે નામાં આવતો હોય, પ્રશ્ન વાક્ય WH ક્વેશ્ચન્સથી શરૂ ન થતું હોય અને પ્રશ્ન વાક્ય હેલ્પિંગ વર્બથી શરૂ થતું હોય તો એનું કનેક્ટિવ શું મૂકી દઈશું? ઇફ કે વેધર. ક્લિયર? હવે ધ્યાન આપીશું ક્યારે WH ક્વેશ્ચન્સ કનેક્ટિવ આવે. બરાબર ને? શું? WH ક્વેશ્ચન્સ. એ જે WH ક્વેશ્ચન્સથી વાક્ય શરૂ થયેલું હોય એ જ WH ક્વેશ્ચન્સ એ વાક્યનું કનેક્ટિવ બની જાય. ક્લિયર? ક્યારે WH ક્વેશ્ચન્સ કનેક્ટિવ આવે? તો જો પ્રશ્ન વાક્ય WH ક્વેશ્ચન્સથી શરૂ થતું હોય. ક્લિયર? થી શરૂ થતું હોય. ઓકે. જો પ્રશ્ન વાક્ય હેલ્પિંગ વર્બથી શરૂ ન થતું હોય. ક્લિયર? અને જો પ્રશ્ન વાક્યનો જવાબ શું? જો પ્રશ્ન વાક્યનો જવાબ હા કે નામાં આવતો ન હોય તો એ જ WH ક્વેશ્ચન્સ એ વાક્યનું
કનેક્ટિવ લેવું, કનેક્ટિવ ગણવું. ક્લિયર? કનેક્ટિવ ગણવું. ક્લિયર? આઈડિયા આવે છે? પ્રશ્ન વાક્ય WH ક્વેશ્ચન્સથી શરૂ થતું હોય, પ્રશ્ન વાક્ય હેલ્પિંગ વર્બથી શરૂ ન થતું હોય. WH ક્વેશ્ચન્સથી શરૂ થાય એટલે સ્વાભાવિક છે હેલ્પિંગ વર્બથી શરૂ ન થાય. જો પ્રશ્ન વાક્યનો જવાબ હા કે નામાં આવતો ન હોય તો એ WH ક્વેશ્ચન્સ એ વાક્યનું કનેક્ટિવ ગણવું. ધ્યાન આપજો. હવે બરાબર, 3 રીતે WH ક્વેશ્ચન્સ આવશે. તમને બતાવી દઉં. એક તો હુ. ક્લિયર? હુ ટીચીસ યુ ઇંગ્લિશ? TEACHES ટીચીસ યુ ઇંગ્લિશ. ક્લિયર? આવું છે. શેનાથી શરૂ થયું? હુ. ક્લિયર? બરાબર ને? તો હુ. હવે આનો આન્સર બનાવશો ત્યારે ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન પાછળથી શું કરવાનું? કાઢી નાખવાનું. બાકી હું તો કરતા જ છે. વિધાન વાક્ય પ્રમાણે ફેરફાર કરીને લખી દેવાનો આન્સર, ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. હવે ધ્યાન આપજો. ધારો કે વોટ. બરાબર ને? વોટ ડઝ યોર ટીચર ટીચ યુ? બરાબર? વોટથી શરૂ થયું. WH ક્વેશ્ચન્સ છે. હાનામાં જવાબ આવે હુ ટીચીસ યુ ઇંગ્લિશમાં? અહીંયા આવે વોટ ડઝ યોર ટીચર ટીચ યુ? હાનામાં જવાબ આવે છે? નહીં આવે. કેમ? WH ક્વેશ્ચન્સથી શરૂ છે એટલે. હવે ધ્યાન આપો. વિધાનમાં ફેરવો. આ WH ક્વેશ્ચન્સને કરવા, આ કનેક્ટિવ તો રહેશે જ ને. આ તો કનેક્ટિવ બની ગયા. પણ અહીંયા જે પ્રશ્નાર્થ વાક્ય છે એને શેમાં ફેરવવાનું? વિધાનમાં. જો આ હેલ્પિંગ વર્બથી ચાલુ થઈ ગયેલું હશે. આવ્યું ડઝ યોર ટીચર ટીચ, તો હવે યોર ટીચર આગળ આવી જાય. ડઝ ને ટીચ ભેગું થઈ જાય તો આવું થાય ને. યોર ટીચર ટીચીસ યુ. ક્લિયર? આવી ગયું? સોરી, આ પ્રશ્નાર્થ ચિહ્ન શું થઈ જશે? નીકળી જાય. યોર ટીચર ટીચીસ યુ. આવડે વિધાનમાં ફેરવતા. ત્રીજું WH ક્વેશ્ચન્સ. બરાબર? આવું હતું. વિચ સબ્જેક્ટ ડઝ યોર ટીચર ટીચ યુ? ક્લિયર? વિચ સબ્જેક્ટ ડઝ યોર ટીચર ટીચ યુ? વિચ આવ્યું. પણ આ WH ક્વેશ્ચન્સ 4 એવા છે જે પોતાની સાથે શું લઈ લે? નામ. સીધું સાથે આવે. વાંચો અહીંથી. ડઝ યોર ટીચર ટીચ યુ આવ્યું. ઉપરનું વાક્ય બેઠું અને વિધાનમાં ફેરવી દો તો યોર ટીચર ટીચીસ શું થઈ જશે? ટીચીસ યુ. આવી જશે. ફૂલ સ્ટોપ. આઈડિયા આવે છે? આટલી 3 રીતે WH ક્વેશ્ચન્સ આવશે. આમાં બીજા ઉમેરી દેવાના. હું પોતે છે, આની સાથે બીજા 7 આવશે, આની સાથે બીજા 4 આવશે. ક્લિયર? તો એ WH ક્વેશ્ચન્સવાળા વાક્ય હોય તો એ જ WH ક્વેશ્ચન્સ એ વાક્યનું કનેક્ટિવ બની જાય. અને ત્યાર પછીના વાક્યને શેમાં ફેરવી દેવાના? વિધાન વાક્યમાં. ખબર પડશે? ક્લિયર? તો આ તમને પ્રશ્નાર્થને વિધાનમાં કઈ રીતે ફેરવવા, કનેક્ટિવ કઈ રીતે મૂકવું એ બતાવ્યું. હવે આપણે જવાના એક્ઝામ્પલ ઉપર. ક્લિયર? ચાલો. અનુરાગ. એક્ઝામ્પલ લખીએ. Anurag said to Binal. Said to Binal. Clear? Can you help me in my work today? આવું છે. ક્લિયર? ઇન માય વર્ક ટુડે. ચાલો બીજું એક્ઝામ્પલ લખીશ. ચિરાયુ said to Deepa. Clear? How will you finish your project tomorrow? Clear? ચાલો બે જોઈએ બસ, પછી પાછા બીજા લખીશું. હવે ધ્યાન આપજો. આન્સર બનાવીશું. અનુરાગ લખ્યું. સેડ ટુ નું શું થઈ જશે? આસ્ક્ડ બિનલ. આઈડિયા આવે છે? અહીંયા ચિરાયુ આસ્ક્ડ સેડ ટુ નું દીપા. ક્લિયર? હવે ધ્યાન આપજો. આ શું આવ્યું? હેલ્પિંગ વર્બ છે. આ શું છે? WH ક્વેશ્ચન્સ છે. કેન યુ હેલ્પ મી? શું તું મને મદદ કરી શકીશ? હા નામાં જવાબ આવશે. હેલ્પિંગ વર્બ છે. WH ક્વેશ્ચન્સ નથી. કનેક્ટિવ શું મૂકીશું? કાં ઇફ મૂકો કાં વેધર. બેમાંથી એક જ. આ તો મેં લખ્યું છે ખાલી.
આઈડિયા આવે છે? પણ જુઓ અહીંયા, હાઉ વિલ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ? તમે તમારો પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરશો? આવે હાનામાં જવાબ. આ હેલ્પિંગ વર્બ છે, આ WH ક્વેશ્ચન્સ છે. તો એ જ WH ક્વેશ્ચન્સ એ વાક્યનું કનેક્ટિવ બની જાય. આઈડિયા આવે છે? હવે આ વાક્યને શેમાં ફેરવવાનું હતું? વિધાનમાં. ક્લિયર? તો આને વિધાનમાં ફેરવી દે. કેન યુ હેલ્પ ને કેન યુ હેલ્પનું વિધાન યુ કેન હેલ્પ. આઈડિયા આવે છે? યુ કયો પુરુષ? બીજો પુરુષ. કોને અનુસરે? બિનલને. યુ ક્રિયાપદની ક્યાં આવ્યું? આગળ. એટલે યુ પહેલું ખાનું, તો બિનલ. બિનલનું પહેલું ખાનું શું થાય? સી. હવે કેન હેલ્પ, કેન હેલ્પમાં કેન મોડલ ઓક્ઝિલરી છે, કેનનું શું થઈ જશે? કુડ. અને હેલ્પનું હેલ્પ. બરાબર છે? હવે મી અને માય આવ્યું. મી અને માય કોનો અનુસરે? અનુરાગને. મી અને માય પહેલો પુરુષ, અનુરાગનું અનુરાગ પ્રમાણેનો ફેરફાર થશે. મી માય, આઈ મી માય, પહેલું બીજું ત્રીજું, બીજું ને ત્રીજું ખાનું, તો અનુરાગનું બીજું ને ત્રીજું ખાનું. હી હિમ હિઝ. તો જુઓ, મીની જગ્યાએ શું આવ્યું? હિમ. અને માયની જગ્યાએ શું આવ્યું? હિઝ. તો હેલ્પ હિમ. આવું થયું. ઇન. શું? ઇન. માયનું શું થઈ ગયું? હિઝ વર્ક. ટુડેનું શું થઈ જશે? હવે ટુડે નજીકતા દર્શક શબ્દ છે, તો શું થઈ જશે? ડેડ ડે. નીકળી ગયું વિધાન, પાછળનું પ્રશ્નાર્થ ચિહ્ન. આઈડિયા આવે છે? ચાલો નીચે ઉતરીશું. હાવનું હાવ લખી દીધું. દાબો અહીંથી. WH ક્વેશ્ચન્સ દબાવવાના, પછી વાંચવાનું. કોઈ બી કાળનું પ્રશ્નાર્થ વાક્ય હશે જે અહીંયા હેલ્પિંગ વર્બ વાળું હતું, એ WH ક્વેશ્ચન્સના જવાબ અંદરથી કાઢેલા હશે. તો વિલ યુ ફિનિશ, આટલાની જ જરૂર છે ને? પાછળનું વાક્ય તો જોડાઈ જશે સાથે. તો વિલ યુ ફિનિશનું વિધાન વાક્ય યુ વિલ ફિનિશ. તો યુનો ફેરફાર દીપા પ્રમાણે. ક્રિયાપદની ક્યાં આવ્યું? આગળ. એટલે પહેલું ખાનું, તો દીપાનું પહેલું ખાનું સી. હવે વિલ ફિનિશ છે, પાછું વિલ મોડલ ઓક્ઝિલરી આવ્યું, તો વિલનું શું થઈ જશે? વુડ ફિનિશ. ક્લિયર? ફિનિશ્ડ થઈ જાય નહીં. મોડલ ઓક્ઝિલરી. હેલ્પિંગ વર્બ ભૂતકાળમાં ફેરવાય, ફાઇનાઇટ વર્બ નહીં ફેરવાય. વુડ ફિનિશ પ્રોજેક્ટ. ક્લિયર? હવે ટુમોરો છે, ટુમોરો એનું થઈ જાય ધ નેક્સ્ટ ડે. બરાબર ને? ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. શું? ધ ફોલોઈંગ ડે. આઈડિયા આવે છે? ઓકે, ચાલો ધ્યાન આપીશું. બીજા એક્ઝામ્પલ લઈએ. ગૌરાંગ said to Hinal. Clear? Why were you absent yesterday? Clear? ચાલો બીજું એક્ઝામ્પલ લખીશું. જાનકી said to કનુ. ક્લિયર? જાનકી said to કનુ. બરાબર ને? આર યુ going to join a school tour? ક્લિયર? ધ્યાન આપીશું. હવે ગૌરાંગ said to હિનલ. આન્સર શું થશે? ગૌરાંગ said to નું થઈ જશે આસ્કડ. ગૌરાંગ આસ્કડ હિનલ. આ શું છે? વાય WH ક્વેશ્ચન્સ. આવે હાનામાં જવાબ? નહીં આવે ને? હેલ્પિંગ વર્બ છે ના, મૂકી દઉં WH ક્વેશ્ચન્સ એનું એ જ. વાય. હવે ધ્યાન આપો. વેર યુ એબસન્ટ વિધાનમાં ફેરવો તો યુ વેર એબસન્ટ થઈ જાય. હવે યુ બીજો પુરુષ, હિનલને અનુસરે, પહેલું ખાનું. યુ વેર, વેર ક્રિયાપદ છે, આવ્યું સી. હવે વેરનું શું થઈ જાય? હેડ બીન. પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું ને? વોઝ વેરનું વોઝ વેર રહેવા દે તો વોઝ વેર પણ વેરનું વેર આવે, પણ સી છે એટલે શું મુકાય? વોઝ. વોઝ લખો તો પણ ચાલે, પણ આપણે યાદ શું રાખીશું? પૂર્ણ ભૂતકાળમાં ફેરવી દઈશું, કારણ કે સાદો ભૂતકાળ છે એમાં ફેરવાઈ જાય છે, પૂર્ણ ભૂતકાળમાં. થઈ ગયું હેડ બીન એબસન્ટ. શું? ABSENT. યસ્ટરડેનું શું થઈ જશે? ધ પ્રીવિયસ ડે. આઈડિયા આવે છે? ક્લિયર? ચાલો હવે જાનકી સેડ. તો જાનકી સેડનું શું થઈ જશે? આસ્કડ.
ઓકે, જાનકી આસ્ક્ડ કનુ. હવે શું આવ્યું? આર યુ ગોઈંગ ટુ જોઈન અ સ્કૂલ ટૂર? હેલ્પિંગ વર્બ છે, હકર નકરમાં ટૂંકો જવાબ આવે ને. ઓકે, WH ક્વેશ્ચન્સ છે ના, તો કનેક્ટિવ શું મૂકીશું? ઇફ કે વેધર, ઇફ અથવા વેધર. આઈડિયા આવે છે? ક્લિયર? હવે આર યુ ગોઈંગ વિધાન વાક્યમાં ફેરવી દો તો યુ આર ગોઈંગ. યુ કોને અનુસરે? કનુને. યુ કયું ખાનું? પહેલું, તો કનુનું પહેલું ખાનું હી. હવે આર ગોઈંગ ચાલુ વર્તમાન કાળ છે, ફેરવો ચાલુ ભૂતકાળમાં, આવી જશે વોઝ ગોઈંગ ટુ જોઈન અ સ્કૂલ ટૂર. આઈડિયા આવે છે? અને છેલ્લે પૂર્ણ વિરામ. ખબર પડી જશે? ક્લિયર? ચાલો હજી એકાદ સેન્ટેન્સ જોવું છે. ઓકે, શ્રેય, બરાબર ને? વોટ આર યુ ડુઈંગ નાવ રિયા? કોઈ વાર આવું બી પૂછે, વોટ આર યુ ડુઈંગ નાવ રિયા? જો શ્રેય, હવે અહીંયા તો રિસીવર છે જ નથી. અરે આર્યો, વોટ આર યુ ડુઈંગ નાવ રિયા? કોને પૂછે છે? રિયા. ઘણીવાર આવું પણ પૂછે. ઘણીવાર આ સેન્ટેન્સ આખું આગળ લખી દે ને સેડ શ્રેય ટુ રિયા એવું બી પૂછે. આઈડિયા આવે છે? તો હવે ધ્યાન આપજો. લખી દઉં શ્રેય, સેડ ટુ નું શું થઈ જશે? આસ્ક્ડ. શ્રેય આસ્ક્ડ, કોને પૂછ્યું? રિયાને. હવે કયું કનેક્ટિવ આવશે ભાઈ? વોટ. WH ક્વેશ્ચન્સ છે તો વોટનું વોટ. આર યુ ડુઈંગ નાવ? આર યુ ડુઈંગ વિધાનમાં ફેરો તો યુ આર ડુઈંગ. શું થઈ જશે? યુ આર ડુઈંગ નાવ. હવે યુનો ફેરફાર કોના પ્રમાણે થશે? રિસીવર, રિયા પ્રમાણે આવશે. સી આર ડુઈંગનું વેર ડુઈંગ થાય, પણ અહીંયા કરતા કોણ બન્યો? સી. તો વેરનું શું થઈ જશે? વોઝ ડુઈંગ, ને નાવનું ધેન. આઈડિયા આવે છે? ક્લિયર? ચાલો બીજું એક્ઝામ્પલ લખું. આવું છે, સેડ ટીચર. ક્લિયર? ડુ યુ ડુ યોર વર્ક યોર સેલ્ફ? મંથન, સેડ ટીચર. હવે કોણ બોલતું છે? સેડ ટીચર, એટલે ટીચરે કીધું. જરૂરી નથી શરૂઆતમાં, આવું કોઈ વાર પાછળ બી આવી જાય. તો શરૂઆત શેનાથી થશે? ટીચર. સેડનું આસ્ક્ડ, બરાબર ને? કોને પૂછ્યું? આયરો રિસીવર, મંથન. ટીચર આસ્ક્ડ મંથન. જુઓ હવે શેનાથી શરૂ થયું? ડુ હેલ્પિંગ વર્બ છે ને, શું તું તારું કામ તારી જાતે કરે છે? આ નામ આવશે. WH ક્વેશ્ચન્સ છે નથી, તો ઇફ અથવા વેધર. ક્લિયર? બરાબર ને? હવે ડુ યુ ડુ યોર વર્ક, તો વિધાનમાં ફેરવો તો યુ. ડુ ભેગું થાય તો ડુ જ થાય. હવે યુનો ફેરફાર મંથન પ્રમાણે હી. ડુ થયું, ડુનું ભૂતકાળ ડીડ. ક્લિયર? હવે યુનું હી કર્યું તો યોરનું યુ યોર, હી હિમ હીઝ, તો હીઝ આવી જાય. બરાબર ને? હીઝ વર્ક. ક્લિયર? હજી જુઓ, યુ યોર યોર્સ, યોર સેલ્ફ, તો હી હિમ હીઝ હીઝ હિમસેલ્ફ. બરાબર ને? તો યોર સેલ્ફનું શું થઈ જાય? હિમસેલ્ફ. આઈડિયા આવે છે? ખબર પડી જાય? ચાલો એક એક્ઝામ્પલ હજી જોઈએ. લતા સેડ ટુ માલા. બરાબર છે? લતા સેડ ટુ માલા, વિચ સારી વિલ યુ વેર ઇન ધ પાર્ટી ટુમોરો? છે આવું? હવે ધ્યાન આપજો. લતા સેડ ટુ માલા, આન્સર ચાલુ કરીએ. બરાબર ને? તો લતા
સેડ ટુનું શું થઈ જાય? આસ્કડ માલા. વિચ સારી છે કનેક્ટિવ વિચ, બરાબર, પણ આ એવું કનેક્ટિવ છે પ્રશ્નાર્થક વિશેષણ WH ક્વેશ્ચન્સ એટલે નામ સાથે લેશે તો વિચ સારી આવી જાય. વાંચો હવે ત્યાર પછીનું. વિલ યુ વેર છે, વિધાનમાં ફેરવી દો, યુ વિલ વેર. માલા છે તો યુનું શું થઈ જશે? સી. અને વિલ વેરનું વુડ વેર. વિલનું શું થઈ જાય? વુડ વેર ઇન ધ પાર્ટી. ક્લિયર? અને ટુમોરોનું શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. શું? ધ ફોલોઈંગ ડે. ક્લિયર? આવડી જશે પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા આપણી બીજી કન્સ્ટ્રક્શન પૂરી થાય પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. હવે આપણે જવાના છીએ ત્રીજી કન્સ્ટ્રક્શનમાં આજ્ઞાર્થ વાક્યમાં. ઓકે.